બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। થરાદની ભોરલ માઇનોર કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું। કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું। 3 એકર જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હલકી ગુણવત્તાના કારણે વારંવાર પડી રહ્યા છે કેનાલમાં ગાબડા। નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ઠંડી ગરમી અને પવનની ગતિને લઈને આગાહી। ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર। શિયાળુ પાક પર હવે પવનનો ખતરો રહેશે। ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે। ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા। તો રાયડા, ધાણા, બાગાયતી પાક ઢળી પડવાની આશંકા। ઘઉં, બાજરી, મકાઈ ઢળી પડે તો દાણા ભરાવવામાં મુશ્કેલી થાય। 2 દિવસ બાદ ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આશંકા। આગામી 3 દિવસ ભારે પવન ફૂંકાશે। અરબ સાગરની હલચલના કારણે ફૂંકાઈ શકે છે પવન। તો 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા। આંચકાના પવનોના કારણે ખેતીના પાકને થઈ શકે છે નુકસાન। તો દિવેલા, ઘઉં, રાયડાના પાકને નુકસાન થઈ શકે છે। ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં વધી શકે છે પારો। 10મી ફેબ્રુઆરી બાદ મધ્ય ગુજરાતમાં વધી શકે છે ગરમી। 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે। 19 ફેબ્રુઆરીથી 35 ડિગ્રી તાપમાન જઈ શકે છે। તો માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા। પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યાનું કારણ। ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થઈ ગઈ હતી। 26 એપ્રિલથી વિધિવત ઉનાળો કહેવાય। તો માર્ચથી જ ઉનાળાની અસર દેખાશે। મે માસમાં 45 ડિગ્રી પારો જવાની શક્યતા। રાજસ્થાનમાં 50 ડિગ્રી પારો જવાની શક્યતા। પવનની ગતિ વધુ રહી છે। તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે મહત્તમ ઉષ્ણ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દિવેલાના પાકમાં કંઈક અંશે તેની રજ ઘટી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય। ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે।